આ તરફ ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી વચેટિયાએ લાંચ માંગી હતી। ડેપ્યુટી હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ વતી લાંચ માંગી 1.5 કરોડના 10% લેખે નરેશ મલ્હોત્રાએ લાંચ માંગી હતી। સિમ્સ હોસ્પિટલના કોવિડના બિલ પાસ કરાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। કોવિડના દર્દીઓને સારવાર પાસ કરાવવા પૈસા માંગતા ફરિયાદ એસીબીમાં આ ફરિયાદ દાખલ થઈ છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અરવિંદ પટેલના બદલામાં નરેશ મલ્હોત્રાએ લાંચ માંગી હતી। બિલની રકમ 1.5 કરોડની હતી અને તેના 10% લેખે લાંચ માંગવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જો કોરોનાના સમયે કોવિડ-19ના દર્દીઓની જે સારવાર કરવામાં આવે છે અને સારવારના બિલ પાસ કરવા માટે જે ગવર્મેન્ટ કોટામાં જે દર્દી સારવાર લે છે એના બિલ પાસ કરવા માટે એક ખાનગી ડોક્ટર છે તેણે લાંચ લીધી હતી। લગભગ 1.5 કરોડ રૂપિયાના બિલ પાસ કરવા માટે તેના 10% એટલે કે 1.5 કરોડના 10%ની લાંચ તેણે માંગી હતી અને એ ફરિયાદીએ જે ફરિયાદ કરતા એસીબી દ્વારા અત્યારે હાલ તેની સામે ફરિયાદ નોંધી અને કામ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ વતી નરેશ મલ્હોત્રા કે જે ખાનગી ડોક્ટર છે આદિત્ય હોસ્પિટલ ભુયંગદેવ 4 રસ્તાના તેમણે આ લાંચની રકમ છે તે માંગી હતી અને એના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી કામગીરી કરી હતી અને અત્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી એસીબી કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે હિરેન। કોરોના સંક્રમણની ચેન તોડવા માટે છોટાઉદેપુરમાં 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ, સોનગીર આ બંને ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધતા બંને ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા બંને ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી। આ જાહેરાતને પગલે આ બંને ગામો આજથી 5 દિવસ સુધી લોકડાઉન રહેશે। ઇન્દ્રાલ ગામમાં કોરોનાના કેસ વધવાથી અમારા ગામે સ્વયં દુકાનો, ઘંટી, મંદિરો અમે લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને ગામમાં આ બધા લોકો સાથ સહકાર આપે છે અને હવે આ કોરોના વાયરસ વધારે પડતો ફેલાય નહીં એવી તકેદારી બી ગામના લોકો રાખે છે। બાજુના ગામમાં ઇન્દ્રાલ ગામમાં કોરોના પોઝિટિવ કેસ વધારે હોવાથી અમારા સોનગીર ને ઇન્દ્રાલ બે ગામ એકબીજાને અડીને આવેલા હોવાથી કોરોના વાયરસ વધુ ફેલાય એવી ડર હોવાથી અમે ગામના વડીલો તથા ઇન્દ્રાલ સરપંચ તેમજ સોનગીર સરપંચ તેમજ ઇન્દ્રાલના વડીલો તેમજ સોનગીરના વડીલો બધા ભેગા મળીને સ્વૈચ્છિક આજથી 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવેલ છે। સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામમાં કોરોનાના કેસ વધતા ઇન્દ્રાલ અને એની પડોશમાં આવેલા સોનગીર ગામે સ્વૈચ્છિક 5 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે। અત્યારના સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે સોનગીર અને ઇન્દ્રાલ ગામની વચ્ચે। આપ જે તસવીરમાં જુઓ છો એ સોનગીર અને ઇન્દ્રાલ ગામના દ્રશ્યો છે। સોનગીર ઇન્દ્રાલ ગામ બંને ગામો અત્યારના બિલકુલ બંધ છે। રસ્તા ઉપર કોઈ જાતની ચહેલ પહેલ જોવા મળતી નથી। આ જે ગામ છે એ ગામના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે। કોરોનાના સંક્રમણની ચેનને તોડવા માટે થઈ અને ગ્રામજનો દ્વારા જે 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે આજે એનો પહેલો દિવસ છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। આ તરફ જામનગરની 88 નર્સોએ કોરોનાને હરાવ્યો છે। માર્ચ 2020થી અત્યાર સુધીમાં જામનગરની ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરતી જે નર્સો છે તે પૈકી 88 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા। આ તમામ કર્મચારીઓએ કોરોનાને હરાવી ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં તે લાગી ગયા છે। જામનગરમાં કોરોના માટેની હોસ્પિટલ તૈયાર થઈ ગયા બાદ અત્યાર સુધીમાં તમામ નર્સો દ્વારા અવિરત સેવા આપવામાં આવી રહી છે, જેમાં 2 નર્સો કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ પામ્યા છે। ખાનગી હોસ્પિટલ કરતાં સરકારી હોસ્પિટલમાં ઉત્તમ સારવાર અને સુવિધા મળ્યા હોવાનું નર્સોએ જણાવ્યું હતું। ગત સપ્ટેમ્બર માસમાં હું કોરોનાથી સંક્રમિત થયેલ અને ત્યારબાદ મેં અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર લીધી અને સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરીથી મારી ફરજ પર લાગી ગયો છું। તો અત્રેની હોસ્પિટલ ખાતે મને શ્રેષ્ઠ તબીબી સારવાર તથા મારા સહયોગી કર્મચારીઓ, નર્સિંગ કર્મચારીઓ કે જેઓએ દિવસ રાત ખડે પગે રહી અને જે લાગણી સાથેની મને સારવાર મળી છે અને એક દર્દી તરીકે જે મેં જાતે અનુભવ કર્યો છે તે ખૂબ જ અદ્ભુત રહ્યો છે। 98નો મારો સ્ટાફ છે, એમાંથી 88 સ્ટાફ
પોઝિટિવ આવ્યા છે. એમાંથી 2 અત્યાર સુધીમાં 2 સ્ટાફ એક્સપાયર થઈ ગયા છે અને બાકી 2 સ્ટાફ હોમ ક્વોરન્ટાઇન. બાકી બધા જ સ્વસ્થ થયા, કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે અને અત્યારે બધા જ પોતાની ડ્યુટી બજાવે છે. પોતાના ઘરનું જવાબદારી પ્લસ હોસ્પિટલની જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે અને પોતાના ઘરની વસ્તુ ભૂલી અને હોસ્પિટલની પેશન્ટને પોતાના મેન્ટલી સપોર્ટ આપે છે અને સેવા કરે છે. રાજુલા યાર્ડમાં કોંગ્રેસના સુપડા સાફ જોવા મળી રહ્યા છે. હીરા સોલંકીની પેનલના 10 સભ્યો જીત્યા છે. કોંગ્રેસ એમએલએ અમરીશ ડેરની પેનલ હારી છે. યાર્ડની તમામ 16 બેઠક પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીના 16 ઉમેદવારો જે એજન્ડા અમે લઈને ગયા હતા અને જે વાદાઓ વિરોધ પક્ષના લોકોએ ખોટા વાદાઓ કર્યા હતા અને નકારી દીધા છે, એના માટે અમને ગૌરવ છે અને ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોએ ખોબલે અને ધોબલે મત આપીને બહુ જંગી બહુમતીથી વિજય બનાવ્યા. એ બદલ હું ખેડૂતોનો, ભારતીય જનતા પાર્ટીનો આગેવાનોનો, કાર્યકર્તાઓનો અને દરેક સમાજના આગેવાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેડૂતોની મંડળીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વેપારીઓનો 4 બિનહરીફ થયેલા એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વડોદરાના કરજણમાં કપાસ ખરીદી મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. સીસીઆઈ દ્વારા 2 દિવસથી ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે. વેપારીઓનો કપાસ ખરીદાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોના કપાસને નાપાસ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત ગામના ખેડૂતોએ જમીન કપાત મામલે અને ગૌશાળા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી. મહત્વનું છે કે દ્વારકા સોમનાથ હાઈવેનું મોટાભાગનું કામ પૂર્ણ થવાને આરે છે, ત્યારે ભોગાત ગામની ગૌશાળા, દુકાનો, જમીનો કપાતમાં આવતા હાઈવેનું કામ કરી રહેલી કંપની દ્વારા દાદાગીરીથી કામ શરૂ કરાતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જમીન કપાત મામલે યોગ્ય વળતર અપાયું ન હોવાનો તેમજ નોટિસ પણ ન અપાઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. અમે અત્યારે દ્વારકાના પ્રાંત કચેરીએ આવ્યા છીએ. ભોગાત ગામમાંથી પસાર થતો ગળુ દ્વારકાનો 4 લેન રસ્તા માટે અમારી કમ્પ્લેન છે, જેમાં ભોગાત ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે ગૌશાળા ચાલે છે એની અંદાજિત 6 થી 7 હજાર ફૂટ જમીન એક્વાયર થાય છે અને એમાં આવતું બાંધકામમાં અમને સંતોષકારક પૈસા મળેલ નથી. એના માટે ખાસ તો અને બાકી મારી સાથે 5-6 ખેડૂતો પણ છે જેની જમીન સંપાદન થઈ ગઈ, એમાં અમને પણ સંતોષ નથી. દ્વારકાના ભોગાત ગામના ખેડૂતોનું આવેદન. દ્વારકા સોમનાથ હાઈવેમાં જમીન કપાતનો વિવાદ. ગ્રીલ કંપનીએ દિવાલ તોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. વળતર ચૂકવ્યા વિના બાંધકામ તોડતા આવેદન આપવામાં આવ્યું. ગામ લોકોએ આવેદન આપી રજૂઆત કરી છે. કૃષિ કાયદાના વિરોધમાં ભાવનગરમાં આવેદન આપવામાં આવ્યું. શિહોરના ખેડૂત કિસાન ક્રાંતિ ટ્રસ્ટે આવેદન આપ્યું. કાયદો પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આ ટ્રસ્ટ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. જે કેન્દ્ર સરકાર દ્વારા જે 3 અધ્યાદેશ લાવવામાં આવ્યા છે તે તદ્દન ખેડૂત વિરોધી છે. ખેડૂતોને ગુલામ બનાવવાની યોજના છે, ખેડૂતોને પાયમાલ કરવાની યોજના છે. આ યોજના આવવાથી ખેડૂતને ખતમ કરવાની યોજના છે અને ઉદ્યોગપતિઓને 5-25 પૂંજીપતિઓને માલામાલ કરવાની યોજના છે. એટલે વહેલી તકે આ કાયદો રદ કરવામાં આવે મારી માંગણી છે. અન્યથા ગુજરાતની અંદર હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો રોડ ઉપર આવશે. એની તમામ જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે. નથી તો સરકારને અમારા પ્રત્યે એવી તો કઈ લાગણી થઈ કે એમણે અમને સામેથી પીરસી દીધા છે, પરંતુ અમને આ મંજૂર નથી, એટલે વહેલી તકે રદ કરવામાં આવે. બીજું કે દિલ્હીની અંદર જે અત્યારે દિલ્હી કૂચ કરીને ખેડૂતો જે દિલ્હીની અંદર ગયા છે એમના ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, રસ્તાઓ ખોદીને ખાઈઓ બનાવવામાં આવે છે, વોટર કેનનથી કડકડતી ઠંડીમાં પાણીનો મારો કરવામાં આવે છે. આ બધા જે અત્યાચારો છે લાઠીચાર્જ સહિતના એ બંધ કરવામાં આવે, અન્યથા ગુજરાતના ખેડૂતો અને દેશના ખેડૂતો રોડ રસ્તા ઉપર આવશે ને તો એના જે કંઈ પરિણામો આવશે, ઉગ્ર આંદોલન બનશે, એના પરિણામો સરકાર ભોગવવા માટે તૈયાર રહે. નડિયાદ નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં પેન્શન ફાળવવા બાબતે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરાયો. મહુદાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા નડિયાદ નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં નિવૃત્ત થયેલા શિક્ષકો માટે ₹4 કરોડનું પેન્શન ચૂકવી દેવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી નગરપાલિકા દ્વારા પૂરતું પેન્શન નિવૃત્ત શિક્ષકોને આપવામાં નથી આવ્યું. વળી જે પેન્શનરોને પેન્શનની ચૂકવણી કરવામાં આવી છે તેમની પાસેથી પણ આર્થિક વ્યવહાર લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો.
જોકે નગરપાલિકાના અધિકારીઓ તમામ આક્ષેપોને ફગાવી રહ્યા છે અને જો કોઈ શિક્ષક પાસેથી કોઈ કર્મચારીએ વ્યવહાર લીધો હોય તો સંબંધિત અધિકારીની કચેરીએ લેખિત ફરિયાદ કરવા માટે જાણ કરી. પણ પેન્શનરને પેન્શન ચૂકવાયું નથી તેવી કોઈ બાબત બની જ નથી. તમામ પેન્શનર્સને નિયમિત પેન્શન ચૂકવવામાં આવે છે કચેરી દ્વારા. બીજી વાત એવી છે કે તાજેતરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોને નિવૃત્તિના લાભ આપવાના હજી બાકી છે. તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર તરફથી તે અંગેની કોઈ અલગ ગ્રાન્ટ આવી નથી. લોકડાઉન બાદ હંમેશા પગાર પેન્શનની જ ગ્રાન્ટ આવેલ અને તેમાંથી સમાયોજન કરીને પણ ઘણું બધું ચૂકવણું થયેલ છે. નડિયાદ નગરપાલિકાના જે શિક્ષક પેન્શનરો છે, આ વીકમાં મને એમને રજૂઆત કરી હતી કે અમારું જે પેન્શન છે અમારા ખાતામાં પડતું નથી. સરકારે 4 કરોડ રૂપિયા 32 લાખ રૂપિયા જે તે નગરપાલિકા શિક્ષણ ખાતામાં જમા કરાયેલા છે. એ પેન્શનરોના પૈસા છે. તો પેન્શનરોનો જે વધારો છે, જીડીપી છે, જે અન્ય એમના ભથ્થા છે, એ દરેક ભથ્થાઓ એમના સમયસર મળવા જોઈએ, પણ સમયસર મળતા નથી.